શિયાળાની ઋતુ શરૂ થતા સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પોકના પાકનો ઉતારો જોરશોરથી શરૂ થયો છે। પોક નગરી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ખેડૂતો પાક ઉતારી બજારમાં વેચાણ કરી રહ્યા છે। જો કે ઉતાર દરમિયાન સતત વરસાદ અને માવઠાની અસરથી આ વર્ષે લગભગ 30% ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। છતાં વાની જુવાર પોકની ખેતીમાં ખેડૂતોના રસ વધતા બારડોલી સુરત બાદ નવી પોક નગરી બની રહ્યું છે। શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાની સાથે પોક રશિયામાં ઉત્સુકતા વધી। બારડોલી પંથકમાં પોક પકવતા ખેડૂતો ઓછી મુદતમાં રોકડી કમાણી મળે તે માટે પ્રકારના પાકને પ્રાથમિકતા આપે છે। અમે 150 વીઘા જુવાર બનાવી હતી, બધી બગડી ગઈ હતી વરસાદ પડ્યો એના કારણે। આ વર્ષે પણ અમે એટલી બનાવી હતી, પણ આ વર્ષે વધારે વરસાદ પડ્યો એટલે જુવાર મરી ગઈ છે। એટલે આ વર્ષે લગભગ 70-80 વીઘા જુવારનો પાક થયો છે। ને આ વર્ષે એનઆરઆઈ આવ્યા છે, અમે એટલે અહીંયા દુકાન રાખીએ છીએ ધુલિયા ચોકડી પર, એના કારણે અત્યારે વેચાણ ચાલુ છે। ને આ વર્ષે માલની તંગી પડે, ઓછો છે માલ, એટલે આ વર્ષે ભાવ રહી એવી શક્યતા ખરી। ને અમારે વધારે પડતું ધુલિયા ચોકડી પર છે ને અમારે લગભગ આજથી 15-17 વર્ષથી આ ધુલિયા ચોકડી પણ અમે પોકનો વેપાર કરીએ છીએ। અમારે દર વર્ષે પોંકની સિઝનમાં અમારે પોંક ખાવાથી અમે ટેવાયેલા છીએ, એટલે અમે પોંક ખાવા માટે આવીએ છીએ। પણ દર વર્ષે કરતાં આ વર્ષે 100 રૂપિયાનો ભાવ વધારો લાગે છે, પણ કંઈ સમય જોતાં પાકનું ઉત્પાદન ઓછું હોવાથી આ 100 રૂપિયા વધારો લે એમાં કંઈ અમને કંઈ તકલીફ પડે એવું નથી। ખાવા માટે ટેવાયેલા એટલે 100 રૂપિયા આપવા જરૂરી છે। અને પોંકની સિઝન હોય એટલે આ વર્ષના સમય જોતાં પોંક બહુ ઓછો છે અને અમને પોસાય એવું છે 100 રૂપિયા વધારે। મોંઘવારી તો દરેક જગ્યાએ વધે છે, તો આ લોકોને 100 રૂપિયા કંઈ એમની મહેનત જોતા વધારો આપીએ એમાં કોઈ કંઈ નવી નથી। અને આપણે તો સુરતી ખાવા પીવા માટે તો ગમે તે